રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 17 માં વોર્ડ ઓફિસ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકો દ્વારા રોડ રસ્તા, સફાઈ, ડ્રેનેજ વગેરે જેવા પ્રશ્નો પદાધિકારીઓને કરવામાં આવ્યા હતા। મેયર નૈનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં સ્પોર્ટ્સ સંકુલની મંજૂરી પ્રક્રિયા માટે પ્રોજેક્ટ મૂકેલ છે, તેમજ લાઇબ્રેરી બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 17 માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું તે લોકોને ખબર જ નથી કે લોક દરબારનું આયોજન કરાયું છે। લોક દરબારના પેમ્પલેટ ડોર ટુ ડોર દેવા જોઈએ, તેમજ લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે કેમ કે આ એક નાટક છે। આ ઉપરાંત નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર અથવા ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર આપના દ્વારે 22 તારીખથી ચાલુ કરેલી વોર્ડની યાત્રા આજે વોર્ડ નંબર 17ની અંદર પૂરી થાય છે। કન્ટિન્યુ 17 વોર્ડ સુધી આ યાત્રાનો પ્રારંભ કરેલો હતો। 17 વોર્ડ નંબરની અંદર થોડા ઘણા પ્રશ્નો તેમજ જે મામલતદારના, કલેક્ટરના અને હાઈવેના પ્રશ્નો હોય તે પ્રશ્ન પણ અલગ તારવી લેવામાં આવ્યા છે। સફાઈના પ્રશ્ન પણ અલગ તારવી લેવામાં આવ્યા છે। લગભગ આજે લોક દરબારનો 17મો દિવસ હોય તો લોકોમાં જે પણ પ્રશ્ન હોય તેની રજૂઆત અધિકારી સાથે બેઠા હોય તેની સાથે ચર્ચા કરી અને લેખિત લેવામાં આવે છે। ફોન નંબર સાથે તેની અરજી લેવામાં આવે છે કે જેથી કરીને જે અરજદારે તેની રજૂઆત કરેલી છે તેનો રૂબરૂ સંપર્ક થઈ શકે। પહેલાં પણ કહું છું ને અત્યારે કહું છું કે ડોર ટુ ડોર ટિપર વાહન આવે છે ત્યારે લોકોને પણ જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે કે એક વખત એરિયો ભરાઈ ગયો છે, કચરા પેટીમાંથી આપણે કચરો લઈ અને આપણે ટિપર વાહનમાંથી નાખ્યો છે ત્યારે ફરીથી એક પોઈન્ટ સાફ થઈ ગયો હોય તો થોડા દિવસની અંદર પાછો એ ઢગલો મોટો બની જાય છે। રોગચાળાની આ સિઝન છે, ઋતુની અંદર આપણે પણ ધ્યાન રાખવું જોઈએ, છતાં પણ જે આ કચરા છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય તેના માટે અમે એને પણ રજૂઆત લઈ લીધી છે। રહ્યા ખાડાના પ્રશ્ન, તો જ્યારે પણ રોડનું લેવલ બનાવેલું હોય ત્યારે ખાડા રહી ગયા હોય પણ છતાં અત્યારે ચોમાસાની ઋતુની અંદર પેચવર્કનું કામ તાત્કાલિક ધોરણે અને મોહરમ નાખવાનું કામ પણ ત્યાં પૂરું કરવામાં આવશે। કોર્પોરેશનના જે રિઝર્વ પ્લોટ હોય એની અંદર આપણે જે રજૂઆત હતી લોકોની એમાં એક સ્પોર્ટ્સ સંકુલ છે એના માટેનો એક મંજૂરી પ્રક્રિયામાં આ પ્રોજેક્ટ સમાવેલો છે। રહ્યો લાઇબ્રેરીનો પ્રશ્ન, એ પણ પ્રશ્નની રજૂઆત કોર્પોરેટર દ્વારા થયેલી હતી, તેનું પણ નિરાકરણ તાત્કાલિક ધોરણે આવે અને ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂરી થાય તેનું પણ આયોજન થયેલ છે। ઘનશ્યામ જાડેજા, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ નંબર 17। ખાસ કરીને આજે લોક દરબાર હોય વોર્ડ નંબર 17માં મેયર તમારે દ્વાર, પણ ખરેખર લોકોને ખબર જ નથી કે આજે લોક દરબાર છે। એને પેમ્પલેટ ડોર ટુ ડોર દેવી જોઈએ। એની જગ્યાએ ટિપ્પર વનના માણસોને કીધું કે આ તમે ટેમ્પલેટ આપજો। ટિપ્પર વનના માણસો ખાતર અત્યારે પ્લાસ્ટિક અને એ એક્સ્ટ્રા સાઈડમાં કરી અને એના 200-300 રૂપિયા જે મળે એમાં ધ્યાન આપે છે। પેમ્પલેટ એને વોર્ડમાં ક્યાંય વિતરણ કરી નથી, છતાં આજે 100 ઉપર પ્રશ્નો આવ્યા છે। અને ખાસ કરીને જે નંદાઓલે પાણીનો પ્રશ્ન છે, વર્ષો જૂનો પ્રશ્ન છે। હું વારંવાર કહેતો આવું છું કે અહીંયા અત્યારે બચ્ચુભાઈ શેરડીવાળાનો વાળો છે, એનું ડિમોલેશન હું કોર્પોરેટર હતો 5 વર્ષ, ત્યારે દર વર્ષે કરાવતો। અને આ ભાજપ સરકાર 4 કોર્પોરેટર આવ્યા તે પછી 30,000 રૂપિયા કોર્પોરેશનને ભાડું ચૂકવે છે અને એનું ડિમોલેશન નથી કરતા। એની વોર્ડ ઓફિસ હોકળા ઉપર બની ગઈ છે, એ પાણી બધું પાછું ઠેલાઈ અને આખા વોર્ડમાં પ્રસરે છે। નંદાઓલે અડધો ઇંચ વરસાદ પડે એટલે અડધી કલાક સુધી આપણે બાઇક લઈને ઊભું રહેવું પડે, ત્યારે વાહન નીકળ્યા પરિસ્થિતિ છે। તો આ બધા પ્રશ્નો રહ્યા એ અગ્રતા દેવા જેવા છે। પણ આ લોક દરબારીઓ એ નરો નાટક જ છે કે લોક દરબાર એટલે આ લોકોને પ્રેશર આવ્યું કે લોકો હવે આપણી યારે નથી એટલે લોકો પાસે જાય છે, પણ લોકોના ફરિયાદ જે છે એની સોલ્વ નથી થતું। ગંદા પાણીના પ્રશ્નો છે, સફાઈના પ્રશ્નો છે, જાજા બધા પ્રશ્નો વોર્ડ નંબર 17માં છે, પણ આનું નિરાકરણ નહીં આવે। આ એક માત્ર નરું નાટક છે કે મેયર તમારે દ્વાર નહીં, તમારે લોકો કામ કરતા હોય તો તમારે ખરેખર આ ફરિયાદો લેવા આવવી જ ન પડે। લોકો સામેથી એમ કહે કે ભાઈ અમારા વોર્ડમાં બધું કામ થઈ ગયેલું છે, તમારે જરૂર નથી। પણ આવડી ફરિયાદો આ રાજકોટ આખામાંથી આવતી હોય તો એના ઉપરથી આપણે એ જાણી શકીએ કે લોકો, કોર્પોરેટરો કોઈ કામ નથી કરતા, લોકોની વચ્ચે નથી જતા। એ તમે સ્પષ્ટ અહીંયા જોઈ શકો છો કે લોકોનો રોષ અને જે ફરિયાદો, એ વર્ષો જૂની જે ફરિયાદો છે એ નિકાલ નથી કરી શકતા। તો આ લોકોને ખરેખર વોર્ડમાં આવ્યા પહેલાં કામ કરવા જોઈએ અને પછી વોર્ડમાં આવવું જોઈએ।